Hello, good morning all dear students. શ્રી પીપી એન્ડ પીપી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો લેક્ચર છે આપણો ગણિતમાં આપણું પ્રકરણ 7 ચેપ્ટર 7નો આપણે પહેલો લેક્ચર જોઈ લીધો છે. એમાં ત્રિકોણ વિશેની જનરલ સમજૂતી, એને લગતી પૂર્વધારણા, પ્રમેય, સાબિતી એ બધું આપણે જોઈ ગયા છીએ. એ તમારે પાકી બુકમાં હોમવર્ક હતું લખવાનું, જેને બાકી હોય એને લખી નાખવાનું છે અને સમજી લેવાનું છે. એ સમજીને જ પછી આપણે દાખલા કરવાના છે. તો આપણે પહેલાં એની જનરલ સમજૂતી મેળવી લઈ. ગયા લેક્ચરમાં આપણે જે સમજ્યા છીએ એને એકવાર પાછું રિપીટ કરી લઈ, એટલે તમને પાછું એકવાર રિપીટ થઈ જાય તો દાખલા ગણવામાં ઇઝી પડે. એનો ઉપયોગ કરીને જ આપણે દાખલા ગણવાના છે. એટલે પાછું એકવાર શોર્ટલી રિપીટ કરી નાખી. આપણે શું જોયું હતું? પહેલું ત્રિકોણની આપણે સમજ જોઈ હતી. એની વ્યાખ્યા શું થાય? ત્રિકોણની 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહેશું. પછી એકરૂપ આકૃતિઓ કોને કહેવાય એની સમજ આપણે જોઈ હતી. એકરૂપ આકૃતિ આ અહીંયા દેખાય છે આપણને આકૃતિ 7.2માં. આ બે ચોરસ છે, એકરૂપ છે ને એકરૂપ, કારણ કે બંનેના માપ સરખા છે બધી બાજુના અને શેપ સરખા છે, તો એકરૂપ થાય. એકરૂપ કોને કહેવાય? આપણે ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા શું હતી? બે ત્રિકોણની આપેલ સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટેના ત્રિકોણો એકરૂપ કહેવાય. આ ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા હતી. આપણે જનરલ જોઈતી એની માહિતી. પછી એકરૂપતા માટેની કેટલીક શરતો હતી. આ 4 આકૃતિ છે, આનામાંથી ક્યાં એક ચોરસ એકરૂપ દેખાય છે તમને? આ બે તો એકરૂપ નથી. આ પહેલું અને ચોથું એકરૂપ છે ને, બે એક માપના દેખાય છે, સમાન દેખાય છે, એટલે આ બંને પરસ્પર એકરૂપ થાય. બાકી એકરૂપ ના થાય, કારણ કે આ નાના મોટા સાઈઝમાં છે. તો હવે ત્રિકોણની એકરૂપતાની શરતો પાછી આપણે જોઈ લઈએ. એમાં પહેલી શરત શું હતી? પૂર્વધારણા 7.1 શેના માટે હતી? એકરૂપતાનો બાખુબા નિયમ. એકરૂપતાનો બાખુબા નિયમ હતો. પૂર્વધારણા 7.1 બાખુબા એકરૂપતાનો નિયમ શું કહે છે? જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ થાય છે. અહીંયા આ બે ત્રિકોણ છે, ત્રિકોણની બે બાજુ, આ પહેલી બાજુ ને આ બીજી બાજુ. એવી જ રીતે આની પહેલી બાજુ ને બીજી બાજુ બે સમાન છે. આનું માપ 2 સેન્ટીમીટર છે તો આનું માપ 2 સેન્ટીમીટર છે. આનું 4 સેન્ટીમીટર છે તો આનું 4 સેન્ટીમીટર છે. તો બે બાજુ પરસ્પર સમાન થઈ બંને ત્રિકોણની. એને અંતર્ગત ખૂણો, અંતર્ગત એટલે બે બાજુની વચ્ચે આવેલો ખૂણો. તો વચ્ચે આવેલો ખૂણાનું માપ કેટલું છે? ત્રિકોણ એબીસીમાં 50 અંશ માપ છે. તો અહીંયા શું છે? ત્રિકોણ પીક્યુઆરમાં અહીંયા પણ 50 અંશ જ માપ છે. તો બે સમાન બાજુ, બંને ત્રિકોણની બે સમાન બાજુના માપ સમાન હોય અને અંતર્ગત ખૂણો સમાન હોય. અંતર્ગત ખૂણાનું માપ પણ આપણને અહીંયા સમાન મળે છે. તો આ એકરૂપતાની કઈ શરત થાય? બાખુબા. એકરૂપતાનો બાખુબા નિયમ પ્રૂફ થાય છે. બાજુ, ખૂણો અને બાજુ, આનો ઉપયોગ કરીને આપણે બે ઉદાહરણ જોવાના છે. તો એ ઉદાહરણ આજે તમારે હોમવર્કમાં કરવાના થશે. સમજી લઈએ આપણે. ઉદાહરણ પહેલું, આકૃતિમાં OA બરાબર OB છે. OA અને OB એના માપ સમાન છે, આપણને આપી દીધું છે રકમમાં. અને OD બરાબર OC છે. OD બરાબર OC આપણે લાઈન કરીને અહીંયા બતાવેલું છે. અહીંયા સિંગલ લાઈન એ બે સમાન છે, અહીંયા ડબલ લાઈન આ બે સમાન છે. તો આપણે શું સાબિત કરવાનું છે? ત્રિકોણ AOD એકરૂપ. આ એકરૂપતાની નિશાની છે એકરૂપ. ત્રિકોણ BOC આ બંનેને આપણે એકરૂપ બતાવવાના છે. તો એકરૂપ બતાવવા માટે આપણે શું કરશું? એકરૂપતાની ઓલી બધી શરત હતી એનો ઉપયોગ કરીને થઈ જાય એકરૂપ સાબિત. તો આપણે ગમે એક શરત જોઈએ. આપણને પક્ષો એટલે અહીંયા રકમમાં શું OA અને OB સમાન આપેલા છે. આ OA અને OB સમાન છે. એવી જ રીતે OD અને OC સમાન આપેલા છે, રકમમાં જ આપેલા છે, એટલે એ આપણે પક્ષ કરીને લખશું. પછી ખૂણો AOD, આ ખૂણો AOD અને ખૂણો BOC, આ BOC તમે જોશો તો એક સાકાર દેખાય છે. એક સાકાર એટલે શું આવે? અભિકોણની જોડ થાય. તો અભિકોણની જોડ હંમેશા સમાન મળે છે. તો આ અભિકોણની જોડ આપણને સમાન મળી, એટલે આ બે ખૂણા સમાન મળ્યા. આ બે ત્રિકોણ છે OBC અને OAD, તો એમાં બે બાજુ સમાન છે. એવી જ રીતે આ બે બાજુ સમાન છે.
તો બે બાજુ અને અંતર્ગત ખૂણો થાય આ ત્રિકોણનો અંતર્ગત ખૂણો આ થાય છે. તો એ અભિકોણની જોડના માપ સમાન હોય એટલે આપણને બંનેના માપ સમાન મળે છે. તો બાજુ ખૂણો બાજુ બાખુબા પ્રમેય ઉપરથી એકરૂપ સાબિત કરી શકીએ આપણે. એટલે એઓડી બરાબર બીઓસી અભિકોણની જોડ બનાવે છે. એટલે આમ ત્રિકોણ એઓડી એકરૂપ ત્રિકોણ બીઓસી એકરૂપતાની બાખુબા શરત પરથી પહેલું સાબિત થઈ ગયું. આપણે બંને ત્રિકોણને એકરૂપ બતાવી દીધા. હવે એડી સમાંતર બીસી બતાવવાનું છે. આ એડી છે રેખાખંડ, એવી જ રીતે સીડી પરસ્પર સમાંતર છે એ આપણે બતાવવાનું છે. તો કેવી રીતે બતાવશું? એકરૂપ ત્રિકોણ આ બંને એકરૂપ છે આપણે સાબિત કરી દીધા. એના બીજા અનુરૂપ અંગો પણ સમાન હોય. આપણે સીપીસીટીમાં જોયું હતું કે એકરૂપ ત્રિકોણના બીજા અંગો પણ સમાન હોય છે. આથી ખૂણો OAD, આ O A અને D આ ખૂણો છે ત્રિકોણનો. એવી જ રીતે અહીંયા O B અને C આ કેવો આકાર મળે છે? ઊંધો Z આકાર મળે છે. Z આકાર શું રચે? યુગ્મકોણની જોડ રચે. યુગ્મકોણની જોડના માપ સમાન હોય છે. એટલે આપણને આ ત્રિકોણ એકરૂપ છે તો આ યુગ્મકોણની જોડ પણ સમાન માપની થાય. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ સમાન મળે છે. એટલા માટે આ યુગ્મકોણની જોડ સમાન થાય. તો અગાઉ આપણે પૂર્વધારણામાં જોયેલું છે યુગ્મકોણની જોડ સમાન થતી હોય તો પરસ્પર રેખા અથવા રેખાખંડ પણ સમાંતર થાય. તો આ ખૂણો OAD અને ખૂણો BOC બંને સમાન છે. આ બંને ખૂણા રેખાખંડ AD અને BC ની છેદિકા AD અને BC ની છેદિકા AB છે. AB ને સંગત યુગ્મકોણની જોડ રચે છે. એટલે માટે AD સમાંતર BC આપણે કહી શકાય. તો આ સાબિત થઈ ગયું AD સમાંતર BC. આ પહેલી અને બીજું બે સાબિત થઈ ગયા. એવી જ રીતે આપણે ઉદાહરણ 2 જોઈ. આપણે જે સમજ મેળવી છે એ જ પ્રમાણે કરવાનું છે. એકરૂપતાની શરત પ્રમાણે સાબિત કરી દેવાનું. અને અગાઉનું ચેપ્ટર છે આપણું ચેપ્ટર 6 એનો પણ ઉપયોગ કરીને આપણે આમાં દાખલા જોઈશું. ઉદાહરણ બીજાની રકમ શું છે? રેખા L એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. આ રેખા L છે આ રેખાખંડ AB છે એનો લંબ દ્વિભાજક. આ લંબ દ્વિભાજકનો અર્થ શું થાય? લંબ એટલે 90 અંશ થાય. અહીંયા આપણને 90 અંશ મળશે આ બે ખૂણા. લંબ દ્વિભાજક એટલે બે સરખા ભાગમાં વિભાજન કરે છે. તો બે સરખા ભાગમાં અહીંયા આ બંનેનું માપ સમાન થાય. AC અને BC નું લંબ દ્વિભાજક છે. એટલા માટે જો બિંદુ P આ બિંદુ P છે એ રેખા L ઉપર હોય તો બતાવો કે PA અને PB સમાન અંતરે PA થી અને B થી સમાન અંતરે આવેલું છે એ આપણે બતાવવાનું છે. તો આપણે પેલા રકમમાં શું આપેલું છે એ લખી નાખવાનું. રેખા L લંબ AB છે. આપણે અહીંયા લંબ દ્વિભાજક છે એટલે L છે એ AB ને લંબ છે. એટલે રેખા L લંબ AB અને તે C બિંદુમાંથી પસાર થાય છે. અહીંયા C બિંદુમાંથી પસાર થાય છે રેખાખંડ AB માં. અને C એ AB નું મધ્ય બિંદુ થાય કારણ કે લંબ દ્વિભાજક છે. દ્વિભાજક બે સરખા ભાગમાં વિભાજન કરે છે. બે સરખા ભાગમાં વિભાજન કરતું હોય તો AB નું મધ્ય બિંદુ થાય. એટલે AB નું મધ્ય બિંદુ છે. C એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. ત્રિકોણ PCA આ ત્રિકોણ PCA આ પેલો ત્રિકોણ લઈ આપણે. અને ત્રિકોણ PCB આ બીજો ત્રિકોણ બને છે PCB ના સંદર્ભમાં તમારે PA બરાબર PB બતાવવું પડે. PA બરાબર PB આપણે એવી રીતે બતાવી તો જ આપણે કહી શકીએ કે P છે એ A અને B થી સમાન અંતરે આવેલું છે. P છે એ A થી સમાન અંતરે અને B થી સમાન અંતરે આવેલું છે. ક્યારે આપણે સાબિત કરી શકીએ? PA બરાબર PB હોય ત્યારે સાબિત કરી શકીએ. એ બતાવવું પડે. તો આપણી પાસે શું છે અત્યારે? આ મધ્ય બિંદુ છે CAAB નું રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. તો AC બરાબર BC કહેવાય. બે સમાન થાય છે એટલે AC બરાબર BC મળે છે આપણને એ રકમમાંથી. અને ખૂણો PCA બરાબર ખૂણો PCB. આ ખૂણો PCA બરાબર ખૂણો PCB કારણ કે લંબ દ્વિભાજક છે એટલા માટે. લંબ દ્વિભાજક છે એટલે અહીંયા 90 અંશનો ખૂણો બને છે. તો બંને ખૂણા 90 અંશના છે. તો આ એક બાજુ સમાન મળી ગઈ છે બંને ત્રિકોણમાં. એવી જ રીતે આપણને આ બંને ખૂણા સમાન મળી ગયા છે. હજી એક આપણે એકરૂપતાની શરત માટે હજી આપણે ખૂણો કે બાજુ આપણે સમાન ગણવો પડશે. તો કયું આપણને મળે છે? આ PC. બંને ત્રિકોણમાં સમાન બાજુ PC છે તો એનું માપ સમાન હોય. તો આપણે આ બાજુ ખૂણો બાજુના
પ્રમેય પરથી પૂર્વધારણા પરથી સાબિત કરી દેશું એકરૂપ ત્રિકોણની એકરૂપતા. તો ખૂણો PCA બરાબર ખૂણો PCB 90 અંશ લંબ દ્વિભાજક છે એટલા માટે, અને PC બરાબર PC બંને ત્રિકોણની સમાન બાજુ છે, એનું માપ સમાન હોય. PC બરાબર PC સામાન્ય બાજુ. આથી ત્રિકોણ PCA એકરૂપ ત્રિકોણ PCB મળે છે આપણને બાખુબાની શરત મુજબ. બા અહીંયા ખૂણો અને બાજુ ખૂણો બાજુ એની શરત ઉપરથી બંને ત્રિકોણ આપણને એકરૂપ મળી ગયા છે. માટે PA બરાબર PB કારણ કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ સમાન છે. PA બરાબર PB કારણ કે આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત કરી દીધા છે આપણે. તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ સમાન હોય છે CPCT મુજબ, એટલે PA બરાબર PB થાય. આથી આપણે કહી શકીએ કે PA A અને B થી સમાન અંતરે આવેલું છે. તો સાબિત થઈ ગયું, PA A અને B થી સમાન અંતરે આવેલું છે. હવે આપણે પ્રમેય 7.1 ખૂબ આખું ગયા લેક્ચરમાં જોયું તો એમાં શું કહે છે એ પાછું એકવાર રિપીટ કરી લઈ. જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે. જો આ બે ત્રિકોણ છે ABC અને DEF, એના બે ખૂણા આ B અને C, એવી જ રીતે અહીંયા E અને F, આ B સમાન છે. જો અહીંયા એક લાઈન કરીને બતાવેલો છે, અહીંયા ડબલ લાઈન કરીને C અને F એ બંને સમાન છે. તો બે ખૂણા અને અંતર્ગત બાજુ, આ બે ખૂણા અંતર્ગત એટલે એની વચ્ચે આવેલી, તો આ બે ખૂણાની વચ્ચે કયું છે? B અને C આ બાજુ છે, તો E સમાન છે. આપણે વન લાઈન કરીને બતાવેલું છે. એવી જ રીતે E અને F આ અંતર્ગત ખૂણાની બાજુ થાય, બે ખૂણાની વચ્ચેની અંતર્ગત બાજુ, તો એને આપણે લાઈન કરીને બતાવેલી છે. અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય. આની આ બંનેની છે ને પરસ્પર સમાન હોય, બે બાજુ અને અંતર્ગત ખૂણો સમાન હોય તો બે ત્રિકોણ આપણે એકરૂપ કહેવાય. એ ખૂબ આખુની શરત છે, ખૂણો બાજુ અને ખૂણો. એની સાબિતી IMP છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ એક્ઝામમાં પૂછાય છે. સાબિત કરો પ્રમેય 7.1, એટલે આ આપણે ખાસ યાદ રાખવાનો છે. હવે ખૂબા એકરૂપતાની શરત સમજી લઈએ. બે શરત આપણે રિપીટ કરી લીધી છે, હવે એક શરત બાકી છે. ખૂબા ખૂણો બાજુ ખૂણો. એમાં શું છે? જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય, ખૂણાની બે જોડ સમાન હોય અને અનુરૂપ બાજુની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય. આને આપણે ખૂબા એકરૂપતાની શરત કહીએ છીએ. ખૂબામાં શું છે? ખૂણો બાજુ, બે ખૂણા સમાન હોય અને પછી આવેલી બાજુ સમાન હોય, તો આપણે ખૂબા શરતનો ઉપયોગ કરીશું. હવે આપણે ઉદાહરણ 3 જોઈએ. ઉદાહરણ 3માં શું કહે છે? રેખાખંડ AB એ બીજા રેખાખંડ CD ને સમાંતર છે. અહીંયા રેખાખંડ AB છે, એ બીજું રેખાખંડ CD ને સમાંતર છે. આ બંને પરસ્પર સમાંતર છે. O એ AD નું મધ્ય બિંદુ છે. આ બિંદુ O છે, એ આ રેખાખંડ AD છે એનું મધ્ય બિંદુ છે. તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ AOB અને DOC, આ AOB છે અને આ DOC છે, એને આપણે એકરૂપ સાબિત કરવાના છે. એકરૂપતાની 3 શરત જોઈ ગયા છીએ આપણે. એમાંથી કોઈ પણ શરતનો ઉપયોગ કરીને આપણે એ બંનેને એકરૂપ સાબિત કરવાના છે. અને બીજું શું કીધું છે આપણને? O એ BC નું પણ મધ્ય બિંદુ થાય. આ O છે એ આ રેખા BC છે, રેખાખંડ BC, એનું પણ મધ્ય બિંદુ થાય, એ પણ આપણે સાબિત કરવાનું છે. AD નું તો મધ્ય બિંદુ આપણને રકમમાં જ આપેલું છે. મધ્ય બિંદુ હોય એટલે OA અને OD સમાન હોય. ત્રિકોણ AOB અને DOC માટે ખૂણો AOB બરાબર ખૂણો DCO. આ ABO અને DCO શું થાય છે? ઊંધો ઝેડાકાર થાય છે, એટલે આપણને યુગ્મકોણની જોડ મળે. યુગ્મકોણની જોડ હંમેશા સમાન થાય. આ બંને પરસ્પર સમાંતર છે રેખાખંડ, એટલે આપણને ઊંધો ઝેડાકાર મળે છે. તો યુગ્મકોણની જોડ રચે છે એ હંમેશા સમાન મળે, એટલે આપણને ખૂણો C અને ખૂણો B સમાન મળી ગયો છે આ બંને ત્રિકોણમાં. અને આ બંને રેખા સમાન છે. OD અને OC રકમમાં જ આપેલું છે. અને ખૂણો ABO, AOB અને DOC
યુગ્મકોણની જોડ અભિકોણની જોડ રચે છે, એક સાકાર થાય છે, એક સાકાર થાય એટલે અભિકોણની જોડ રચે. અભિકોણની જોડના માપ હંમેશા સમાન હોય છે. આથી ખૂણો AOB અને ખૂણો COD સમાન મળે. તો આપણે અહીંયા છે ને આ ખૂણો અને આ ખૂણો એ સમાન થાય છે. એવી જ રીતે આ બાજુ અને આ પાછો ખૂણો સમાન થાય છે. તો કઈ શરત આવશે? ખુખુબા શરત આવશે. તો ખુખુબા શરત ઉપરથી આપણે કહી શકીએ કે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય. બે ખૂણા અને એક બાજુ સમાન મળે છે આપણને. માટે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC છે. ખુખુબાની શરત, ખૂણો ખૂણો બાજુ શરત, એકરૂપતાની શરત મુજબ. હવે આપણે BA, B અને C નું પણ મધ્ય બિંદુ છે O. આ O બિંદુ છે એ રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે, એ આપણે સાબિત કરવાનું છે. તો એ સાબિત કરવું હોય તો આપણે OB બરાબર OC સાબિત કરવા પડે. તો OB બરાબર OC આપણે એકરૂપ સાબિત કરી દીધા છે. એટલે CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ સમાન હોય. આપણે જેટલા 3 અંગો સાબિત કરીને એકરૂપતાની શરત સાબિત કરી દીધી. એટલે બંને ત્રિકોણ એકરૂપ છે. એના સિવાયના બીજા અનુરૂપ અંગો જે બાકી છે એ અંગો પણ સમાન હોય બંને ત્રિકોણના. CPCT માં આપણે જોયું એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ પણ સમાન થશે. બીજા અંગો સમાન હોય એટલે અનુરૂપ બાજુ પણ સમાન થાય. માટે OB બરાબર આપણને OC મળે છે. આથી આપણે કહી શકીએ કે OABC નું પણ મધ્ય બિંદુ થાય છે. હવે આપણે સ્વાધ્યાય 7.1 નો પહેલો દાખલો જોઈશું. સ્વાધ્યાય 7.1 એનો પહેલો દાખલો. રકમ શું છે આપણે જોઈએ. રકમમાં ચતુષ્કોણ ACBD, આ ACBD આ ચતુષ્કોણ છે. એમાં AC બરાબર AD, રકમમાં આ AC બાજુ બરાબર AD બાજુ આપણને આપેલું છે. આ બંને બાજુ સમાન છે, આપણે લાઈન કરીને બતાવેલી છે. અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે. અહીંયા ખાલી દ્વિભાજક આપ્યું છે. દ્વિભાજક શબ્દનો અર્થ શું થાય? દ્વિ એટલે બે અને ભાજક એટલે બે સમાન ભાગમાં વિભાજન કરે છે. તો ખૂણો A, આ ખૂણો A છે, એનો દ્વિભાજક કોણ છે? AB. એટલે આ બંને ખૂણા સમાન માપના થાય છે, સમાન માપમાં એનું વિભાજન કરે છે. એટલે આપણને ખૂણો CAB અને BAD સમાન માપના મળે છે. તો રકમમાં જ આ બે બાજુ અને આ બે ખૂણા સમાન થઈ ગયા છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD આપણે સાબિત કરવાનું છે. હવે પાછું આપણે એક આ બાજુ સાબિત કરી દે સમાન છે, કારણ કે AB બાજુ છે એ બંનેમાં સમાન આવેલી છે, તો એ સમાન જ હોવાની છે. તો બાજુ ખૂણો બાજુ, બાખુબા પ્રમેય ઉપરથી, બાખુબા પૂર્વધારણા ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD છે એ એકરૂપ છે. એની આપણે સ્ટેપ બાય સ્ટેપ સાબિત કરશું. અને બીજું રકમમાં એમ કે છે કે BC અને BD વિશે તમે શું કહી શકો. આ BC છે અને આ BD છે, એના વિશે આપણે શું કહી શકીએ. તો CPCT મુજબ એકરૂપ ત્રિકોણ છે એના અનુરૂપ અંગો સમાન થાય. આપણે એકરૂપ સાબિત કરી દઈએ પછી અનુરૂપ બાજુ પણ સમાન થઈ જાય. એટલે આપણે એમ કહી શકીએ કે બંને બાજુ પણ સમાન હોય. તો સ્ટેપ બાય સ્ટેપ દાખલો જોઈએ. ચતુષ્કોણ ACBD માં, આ ચતુષ્કોણ ACBD છે, એમાં AC બરાબર AD અને ખૂણો BAC અને BAD એ સમાન છે. આપણે રકમમાં જ આપેલું છે. આ બંને સમાન બાજુ છે, યલો વાળી લાઈન કરીને બતાવેલી છે એ વાળી. અને આ બંને બાજુ છે એને AB છે એ કેવી રીતે દ્વિભાજક થાય છે? ખૂણો A નો દ્વિભાજક છે AB, એટલે બંને સમાન બાજુ આપણને મળે. તો ખૂણો BAC બરાબર ખૂણો BAD મળે છે રકમ પ્રમાણે. તો હવે આપણે આ સાબિત કરવાનું છે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. તો AC બરાબર AD અને ખૂણો CAB બરાબર DAB. AB લંબ દ્વિભાજક છે, સોરી ખાલી દ્વિભાજક છે એટલા માટે એ બંને આપણને રકમમાંથી મળી જાય છે. અને આ બંને ત્રિકોણ છે એની સામાન્ય બાજુ શું થાય છે? AB સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ માપ સમાન જ હોય. એટલે AB બરાબર B એ કહી શકીએ આપણે. તો આપણને બાજુ, ખૂણો અને બાજુ, બાખુબાની એકરૂપતા શરત પરથી આપણે બંને ત્રિકોણને એકરૂપ કહી શકીએ. તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ
ABD બાખુબાની શરત મુજબ. માટે બાખુબાની શરત મુજબ બંને એકરૂપ છે, માટે આપણે કહી શકીએ કે BC બરાબર BD મળે છે. કારણ કે બંને ત્રિકોણ પરસ્પર એકરૂપ છે, તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય, માટે આપણને BC બરાબર BD મળશે બાજુઓ. હવે સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ, રકમ જોઈએ, જેમાં AB બરાબર BC અને ખૂણો DAB બરાબર CBA. આ AD અને BC સમાન છે, આપણે યલો લાઈન કરીને બતાવેલી છે. અને ખૂણો DAB, આ DAB અને ખૂણો CBA, આ CBA બંને સમાન છે, આપણે લાઈન કરીને બતાવેલા છે. આ બંને ખૂણા સમાન છે, આ બંને બાજુ સમાન છે. એવો આપણને ચતુષ્કોણ ABCD મળે છે. આ ABCD ચતુષ્કોણ છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABD અને ત્રિકોણ ABC એ એકરૂપ હોય. ABD અને ABC આ બંને ત્રિકોણ છે એ એકરૂપ હોય, એ આપણે સાબિત કરવાનું છે. બીજામાં શું કહે છે? BD બરાબર AC. BD આ BD છે બરાબર આ AC મળે છે, એ પણ આપણે સાબિત કરવાનું બંને ત્રિકોણમાં. અને ખૂણો ABD, AB અને D અને ખૂણો BAC, આ BAC એ બંને પણ સમાન છે. 3 વસ્તુ આપણે સાબિત કરવાની છે. એટલે પેલા ત્રિકોણ ABD છે, આપણી એકરૂપતાની 3 શરત છે, એમાંથી આપણે બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી દે. પછી આ બંને તો સાબિત થઈ જાય, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય, એટલે પછી BD બરાબર AC બંને બાજુ પણ એકરૂપ ત્રિકોણની સમાન થાય. એવી જ રીતે આ બંને ખૂણા પણ સમાન થાય. તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ચતુષ્કોણ ABCD માં AD બરાબર BC આપણને રકમમાં આપેલું છે, એ સમાન છે. અને DAB, ખૂણો DAB અને ખૂણો CBA એ પણ સમાન આપેલ છે. તો આપણે પહેલા ત્રિકોણ ABD અને ત્રિકોણ ABC, આ ત્રિકોણ ABD આ ત્રિકોણ પેલો બને છે, અને બીજો ત્રિકોણ ABC આ ત્રિકોણ બને છે. એ બંનેને એકરૂપ સાબિત કરવાના છે. તો આ બંને ત્રિકોણમાં AD બરાબર BC આપેલ છે રકમમાં, અને આ બંને ખૂણા પણ સમાન છે. ખૂણો DAB અને ખૂણો CBA બંનેની સામાન્ય બાજુ કઈ થાય છે? સામાન્ય બાજુ આ AB થાય. આ બંને ત્રિકોણ, આ પહેલો ત્રિકોણ છે, એવી જ રીતે આ બીજો ત્રિકોણ છે. આ બંને ત્રિકોણમાં આ બાજુ સમાન છે, આ બંને ખૂણા સમાન છે. તો હવે આ સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ સમાન જ થાય બંને ત્રિકોણમાં, એટલે સામાન્ય બાજુ AB બરાબર BA થાય. તો આપણને બાજુ, ખૂણો અને બાજુ બાખુબા એકરૂપતાની શરત મુજબ આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થાય. તેથી ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC બાખુબાની એકરૂપતાની શરત. હવે બંને ત્રિકોણ એકરૂપ છે. ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC, એટલે BD બરાબર AC મળે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય, માટે BD બરાબર AC મળે છે. એવી જ રીતે આપણને ખૂણો ABD બરાબર BAC મળે, કારણ કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ પણ સમાન થાય. એટલે આપણે એકવાર ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જાય ને બંને, પછી આપણે એના જેટલા અંગો સાબિત કરવાના થાય ને, બીજા બાજુ, ખૂણા, એના સિવાયના, તો સિમ્પ્લિસિટી મુજબ આપણે સાબિત કરી નાખવાના. હવે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે. એમાં રકમ છે AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. અહીંયા આ AD છે, આ AD અને BC એ રેખાખંડ AB, આ રેખાખંડ AB છે એના પરના સમાન લંબ છે. સમાન એટલે સમાન લંબાઈ ધરાવતા. તો આ AD અને BC ની લંબાઈ સમાન થાય. અને લંબ કીધું છે, લંબ એટલે 90 અંશનો ખૂણો બનાવે, કાટકોણ બનાવે. 90 અંશનો ખૂણો બનાવે એટલે આપણે આવી રીતે બતાવી દેવાનો, ખૂણો B અને ખૂણો A. તો આપણને બે બાજુ સમાન આપેલી છે બંને ત્રિકોણની, અને બંને ખૂણા પણ કાટકોણ છે. 90 અંશના બંને ખૂણા થાય છે, એટલે એ પણ સમાન થયા.
તો હવે આપણે એક જ બાજુ છે ને એને સમાન બતાવીને અથવા એક ખૂણાને સમાન બતાવીએ ને તો આપણું છે ને એકરૂપતાનું શરત એનું પાલન થાય, એકરૂપતાની શરતનું પાલન થાય એટલે બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરી શકીએ. તો સાબિત કરો કે CD એ AB ને દુભાગે છે. અહીંયા આ C અને D છે એ AB ને દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે. તો AD લંબ AB છે. અહીંયા A અને D એને લંબ A અને B છે. લંબ છે એટલે 90 અંશનો ખૂણો બનાવે છે. એવી જ રીતે BC લંબ AB છે. BC લંબ AB છે એટલે 90 અંશનો ખૂણો બનાવે. CD એ AB નું દ્વિભાજક છે. દ્વિભાજક એટલે બે સરખા ભાગમાં વિભાજન કરે છે. આ CD છે એ AB નો દ્વિભાજક છે એટલે કે આપણને OA બરાબર OB મળે. OA બરાબર OB. ત્રિકોણ OAD એકરૂપ ત્રિકોણ OBC. ત્રિકોણ OAD એકરૂપ ત્રિકોણ OBC સાબિત થઈ જાય કારણ કે AD બરાબર BC છે. AD આપણે આ રકમમાં જ આપેલું છે. આ બંને બાજુ સમાન છે અને ખૂણો B અને ખૂણો C કાટખૂણા છે, 90 અંશના ખૂણા છે એટલે એ બંને ખૂણા પણ સમાન થાય. એવી જ રીતે હવે આ બંને ત્રિકોણમાં એક સાકાર દેખાય છે. આવી રીતે આમ એક સાકાર, તો બંને એક સાકાર દેખાય એટલે અભિકોણની જોડ બને. અભિકોણની જોડના માપ હંમેશા સમાન હોય છે. આથી AOD બરાબર ખૂણો BOC મળે. બંને ખૂણાના માપ સમાન થાય. તો કઈ બે ખૂણા સમાન થયા અને એક બાજુ સમાન થઈ, પણ આ બાજુ છે એ અંતર્ગત બાજુ નથી, બંને ખૂણા પછીની બાજુ છે. તો કઈ શરત આવે? ખૂબા. ખૂણો ખૂણો બાજુ. તો ખૂબા શરત ઉપરથી આપણે બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી દેવાના. તો હવે બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી દે. આ બંને બાજુ સમાન છે, પછી આ બંને ખૂણા 90 અંશના છે કાટખૂણા એટલે એ બંને પણ સમાન થયા અને અભિકોણની જોડ પરથી આપણને આ બંને ખૂણા પણ સમાન માપના મળે છે. માટે ખૂબાની શરત મુજબ ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC મળે છે. તેથી OA બરાબર OB. આ OA બરાબર OB મળે કારણ કે બંને ત્રિકોણ એકરૂપ છે તો CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. આથી OA બરાબર OB મળે છે. આમ CD એ AB નું દ્વિભાજક છે એ સાબિત થઈ જાય. આ CD છે એ AB નું દ્વિભાજક છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજન કરે. બે સરખા ભાગમાં વિભાજન કરે તો જ આપણને OA બરાબર OB મળે છે. આથી સાબિત થઈ જાય છે CD એ AB નો દ્વિભાજક છે. સમજાય છે ને? હવે સ્વાધ્યાયનો ચોથો દાખલો. ચોથા દાખલાની રકમ શું છે? L અને M બે સમાંતર રેખાઓ છે. આ છે ને રેખા L અને M એ પરસ્પર સમાંતર છે એવી બે રેખા છે. અને બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q છે. આ P અને Q છે ને એ બંને પણ સમાંતર છે એટલે આપણને ટોટલ બે સમાંતર રેખાની જોડ આપેલી છે. L અને M એ પરસ્પર સમાંતર છે અને આ P અને Q રેખા છે એ પણ પરસ્પર સમાંતર છે. એવી બે સમાંતર રેખાની જોડ છે. તો આપણે P અને Q રેખાઓ તેમને છેદે છે. અહીંયા છેદે છે. AD BC બિંદુમાં છેદે છે. તો આપણે સાબિત શું કરવાનું છે? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. આ ABC છે એને એકરૂપ CDA એ સાબિત કરવાનું છે. તો આપણે એકરૂપતાની 3 શરત છે એમાંથી કોઈ પણ શરત સાબિત કરવી પડશે. તો સ્ટેપ બાય સ્ટેપ દાખલો જોઈએ. L સમાંતર M છે. રકમમાં આપેલું છે L અને M બે સમાંતર રેખા છે એટલે L સમાંતર M અને P અહીંયા સમાંતર Q છે. એ રકમ પક્ષ છે. પક્ષ એટલે કે રકમમાં છે એટલે પેલું આપણે જે રકમમાં આપેલા હોય ને એ જ સ્ટેપ લખી નાખવાના. શું સમાન આપેલું છે, શું સમાંતર આપેલું છે, લંબ દ્વિભાજક છે કે નહીં કે ખાલી દ્વિભાજક છે, તો એ ઉપરથી આપણે લખી નાખવાનું. L સમાંતર M છે અને P સમાંતર Q છે અને પક્ષમાં છે એમ કહી દેવાનું અથવા કાઉન્સમાં લખવાનું પક્ષ પરથી. તો આપણે સાબિત શું કરવાનું છે એ લખવાનું. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA એમ સાબિત કરવું છે. હવે સ્ટેપ બાય સ્ટેપ દાખલો સ્ટાર્ટ કરીશું આપણે. ખૂણો BCA. આ BCA અને ખૂણો DAC. આ DAC કેવો આકાર દેખાય છે? ઊંધો Z આકાર દેખાય છે.
ઊંધો ઝેડ આકાર થાય છે, કઈ બે રેખા સમાંતર છે? રેખા એલ અને એમ સમાંતર છે, તો એમાં રચતી યુગ્મ કોણની જોડ એના માપ આપણને સમાન મળે. તો આ બંને ખૂણા સમાન થાય ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ માં. તો બંને ખૂણાના માપ સમાન મળે છે, તો યુગ્મ કોણની જોડ મુજબ આપણે પહેલું સ્ટેપ એમ લખીશું, ખૂણો BCA બરાબર ખૂણો DAC. શેના પરથી? યુગ્મ કોણની જોડ રચે છે, એટલે કૌંસમાં લખવાનું યુગ્મ કોણની જોડ છે, માટે બંને સમાન થાય. હવે બંને ત્રિકોણ છે એમાં સામાન્ય બાજુ કઈ છે? એસી સામાન્ય બાજુ છે. તો સામાન્ય બાજુનું માપ હંમેશા સમાન હોવાનું છે. તો હવે આપણે એને બતાવી દઈએ. એના પછીના સ્ટેપમાં શું કરશું આપણે? એસી બરાબર CA અને કૌંસમાં લખવાનું સામાન્ય બાજુ, કારણ કે સામાન્ય બાજુના માપ સમાન હોવાના છે. હવે એક ખૂણો સમાન થઈ ગયો બંને ત્રિકોણમાં, આ બંને ખૂણા સમાન થઈ જાય છે બંને ત્રિકોણના, અને આ બાજુ છે એ સામાન્ય છે એટલે એ બાજુ પણ સમાન થઈ ગઈ. હવે એકરૂપ ત્રિકોણ બતાવવા માટે આપણે હજી એક બતાવવું પડશે સામાન્ય. તો હવે શું કરશું આપણે? આ P અને Q પણ છે એ પરસ્પર સમાંતર છે, તો એમાં પણ યુગ્મકોણની જોડ રચે છે. તો એ બે ખૂણા સમાન થાય, યુગ્મકોણની જોડના ખૂણા સમાન થાય, માટે ખૂણો BAC અને ખૂણો BOC યુગ્મકોણની જોડ રચે છે. BAC આ P અને Q પરસ્પર સમાંતર છે, એટલે આ BAC અને ખૂણો AOACD, આ ખૂણો અને આ ખૂણો કેવો આકાર રચાય છે? ઝેડ આકાર રચાય છે. તો ઝેડ આકાર એટલે યુગ્મકોણની જોડ. યુગ્મકોણની જોડ હંમેશા સમાન મળે, એટલે બંને ખૂણા એ પણ સમાન મળી ગયા છે. તો હવે શું થયું આમાં? આ ખૂણો, આ બાજુ અને આ ખૂણો બંને ત્રિકોણના આપણને સમાન મળે છે, તો કઈ એકરૂપતાની શરત આવશે? ખૂ બા ખૂ, ખૂણો બાજુ ખૂણો, બંને ત્રિકોણના ખૂણો બાજુ ખૂણો સમાન મળે છે, માટે ખૂ બા ખૂની શરત મુજબ આપણે બંને ત્રિકોણને એકરૂપ કહીશું. તો આપણે એકરૂપ સાબિત કરવાના છે, તો થઈ ગયા સાબિત. હવે લખવાનું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA ખૂ બા ખૂની શરત મુજબ. Thank you, students.